હેલો ખેડૂત મિત્રો, મારું નામ આશીષ દુધરેજા. હું રામસાઈડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વાંગધરામાં આવ્યા છીએ. વાંગધરાના એક પ્રગતિશીલ ખેડૂત છે, એમણે રામસાઈડ કંપનીનું એક ટેકનોલોજી વાપરી છે. ટેકનોલોજીનું એના કમાલ એમણે જોયેલું છે એના નજરેથી. તો એમની પાસેથી જ જાણીએ શું થાય છે શું નહીં. તો મિત્ર, તમારું નામ? જિગ્નેશભાઈ વિનુભાઈ વરિયા, ગામ વાંગધ્રા, મોબાઈલ નંબર 9722464416. ઓકે, તમે આ જે રામસાઈડ કંપનીનું ઓલ ઇન વન્ડર પ્લસ આ ટેકનોલોજી કેટલા સમયથી વાપરો છો? આજે લગભગ બીજું વર્ષ છે. શું તમને એમાં ફાયદો દેખાણો? ફાયદામાં ગયા વર્ષે શેણામાં અમારે હુકારો આવ્યો, વધારે શેણા હુકાઈ ગયા ને એવું બધું નુકસાની જેવું હતું. પછી અમારે મિત્રએ સલાહ દીધી કે ઓલવિન નો એક ડોઝ મારો. પછી આ પાયો ત્યાર પછી રિઝલ્ટ ઘણું આવ્યું અને ઉતારો પણ બહુ સારો. શું ઉતારો અપેક્ષા રાખતા હતા? શું અપેક્ષા તો 150-200 મણ જેવી હતી, પણ 350 મણ ની ઉપર ઉતારો આવી ગયો હતો. સરસ. બીજું, અત્યારે તમે આ ચણાની અંદર વન્ડર પ્લસ વાપર્યું, તમને આમાં શું અત્યારે ફેરફાર દેખાય છે? આમાં થોડો કલર ચેન્જ થઈ ગયો, જાંબુડા જેવો હતો, ક્યાંક ક્યાંક હુકારો હતો. અત્યારે એક પણ પાયું છે એટલે રિઝલ્ટ થોડું થોડું દેખાય છે હજી. બરોબર. હા. તો આ તમને જે ટેકનોલોજી વાપરવાની સલાહ કઈ રીતના મળી હતી ને ક્યાંથી મળી હતી? અમારે મિત્રનો એગ્રો છે ડેડાણ બાપા સીતારામ, અને એને સલાહ આપી હતી કે જોયું કે તમારે આલ્વિન ની જરૂર છે, તો પછી પાઈ દીધું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા ડીલર મિત્રો પણ આપણી સાથે છે, એમનો પણ અનુભવ અને એમનો પણ આપણે શેરિંગ કરીએ. ધીરુભાઈ, તમને શું લાગે છે? મને ગયા વર્ષે મેં એમને કહ્યું હતું, હું વિઝિટમાં આવ્યો ને ત્યારે, કે ભાઈ એક રામસાઈડ કંપનીનું નવું ટેકનોલોજી છે એમની પાસે ખાતરની. એ ખાતર તમે ઓલરેડી 1 કિલો ખાલી વાપરો, પછી તમને જો ડિફરન્સ દેખાય તો તમે બધે નાખજો. તો એમને એવું કહ્યું કે ના, તારી ઉપર વિશ્વાસ છે એટલે તું મને બધું એ ખાતર આપે. એટલે એને ખાતર મેં આપ્યું અને 20 દિવસ પછી એને જોયું ને તો એને તો રેડી રિકવર થઈ ગયો, પણ બાજુના ખેડૂત થઈ પછી એને નાખી દીધું કે ના, એનો રિકવરી સારી છે. એટલે એનાથી બેનિફિટ બહુ સારામાં સારો રહ્યો છે રામસાઈડ કંપનીનું ઓલ ઇન વન્ડર પ્લસ. તો આ થઈ રામસાઈડ કંપનીનું ઓલ ઇન વન્ડર પ્લસની વાત. તો દરેક ખેડૂત મિત્રોને આગ્રહ છે કે તમારા ખેતરની અંદર ઓલ ઇન વન્ડર પ્લસ વાપરો અને આપણું ઉત્પાદનની ક્ષમતા વધારો. રાસાયણિક ખાતરનો હિસ્સો થોડોક ઓછો કરતા જાઓ, જેના કારણે આપણી જમીન બચશે અને આપણે સારું એવું પ્રોડક્શન લઈ શકશું. જય ભારત.